હા હા, તું ચિંતા કરમાં, હું બધું કરાવી દઉં છું. તું હું કામ ને મૂંઝા છો? હું હમણાં તારા ભાઈને કહેવા જ જાઉં છું, બધુંય આપશે તને. હું કામ ન આપે? ભાવિન, એક કામ કરને, તારી બેનના એકાઉન્ટમાં 5,000 આપી દે ને એને, કારણ કે ઈ બજારમાં છે ને એને થોડોક સામાન ખરીદવો છે. એની સામે હું જોવે છે? એની પરમિશન લેવાની છે તારે? ના ના મમ્મી, એવું નથી. કરી દો હમણાં ટ્રાન્સફર હું. અત્યારે જ કરી દે, ઈ માર્કેટમાં છે. કાંઈ વાંધો નહીં. કરી દીધા. હા, લે હું એને પૂછી લઉં. હા, જો તારા ભાઈએ કરી દીધા, 5,000 આવી ગયા. હા હા, અને હજી તારે જરૂર હોય તો કહેજે, તું તારે બીજા આપી દઈશ. શાંતિથી શોપિંગ કરજે. હા હા, મૂકું. મનીષા, હું ઓફિસ જાઉં છું. હા તને તારી બેનની કાંઈ ખુશખબરી મળી? મમ્મી, શું ખુશખબરી છે? લ્યો બોલો. કાંઈ ખબર જ નથી તમને તો. તમે બેય મામા મામી બનવાના છો. હા ખબર છે, આજે સવારે જ તે ફોન આવ્યો તો બેનનો. બસ એટલું જ કીધું, બીજું કાંઈ ન કીધું? ના ના, કેમ, કાંઈ બીજું કાંઈ હતું કહેવાનું? હા, કહેવાનું જ હતું. ઈ એમ કહેતી હતી કે મને એક વોશિંગ મશીન લઈ દો, જેવું આપણે આપણા ઘરમાં લાવ્યા છીએ ને એવું જ એને જોવે છે, તો તું લઈ દે એને. બિચારીને પ્રેગ્નન્સી છે તો હાથે કપડાં કેમ ધોઈ શકે, એટલે એક વોશિંગ મશીન હોય ને તો એને સારું પડે, તો તું લઈ દે ને. હું જ્યારે જ્યારે કાંઈક કહું ત્યારે તું કેમ મનીષાની સામું જોવેસ? હું કઈ એની પરમિશન લેવાની છે તારે? અરે મમ્મી, વાત પરમિશનની નથી હવે, પણ એના લગ્ન થઈ ગયા છે, એને ઘર છે, તો એને જે કાંઈ વસ્તુ જોતી હોય બધી એના હસબન્ડ લાવી દે કે નહીં? દર 2-3 દિવસે તમને ફોન આવે, કાં તો તમે અહીંથી ફોન કરો એટલે એ વાતમાં ને વાતમાં કહી દે કે મારે આ વસ્તુ ઘટે છે, મારે આ વસ્તુ ઘટે છે, મને આ લઈ દો, મને ઓલું લઈ દો. આજે કે છે વોશિંગ મશીન લઈ દો, 2 દિવસ પહેલા એમ કીધું તું 5,000 આપો મને, મારે ઓલું બજારમાંથી કંઈક વસ્તુ લેવી છે. એના પહેલાના દિવસે એમ કીધું તું કે અમારા ઘરમાં વાઈફાઈ નથી, તો વાઈફાઈ નખાઈ દો, મારે બેઠા બેઠા કરવું હું. તો આટલું બધું પછી આપણે કેટલું કરવાનું હોય? એના પહેલા તો ગયા મહિને કેટલી બધી વસ્તુ મંગાવી હતી ખબર છે ને? નાના મોટા વાસણ મંગાવ્યા હતા, બીજા ઓલા નવા એને કંઈક કપડા મંગાવવાના હતા તો એ અહીંથી મંગાવી દીધા હતા તમે. એને એક નાનું એવું ટીવી કંઈક એના રૂમમાં ઘટતું હતું તો એ લઈ દીધું હતું. એક ફ્રીજ એના રૂમમાં કંઈક અલગથી નખાવી દીધું. પછી કેટલું હોય? જો તો ખરા, તું કેવી વાત કરેસ? ઈ કઈ થોડું બીજું કોઈ છે, તારી બેન જ છે. એને આપણી મદદની જરૂર હોય તો હું આપણે એને મદદ નહીં કરવાની? અરે મમ્મી, મદદ માંગવી અને મદદ કરવી બેમાં ફેર છે. હવે બેનને નથી એટલી બધી ખબર પડતી, એને એવું લાગે છે કે નાની મોટી વસ્તુ માંગી લઉં છું તો એમાં કાંઈ ખબર નહીં પડે, એમાં કાંઈ ફેર નહીં પડે. અને એને એટલી બુદ્ધિ નથી કે એને એમ છે કે હું પોતાની માટે વસ્તુ મગાવું છું, પણ એના સાસુ સસરા, એના હસબન્ડને બધાને એક સમયે આ બધી ટેવ પડી જશે અને પછી લાંબા ટાઈમે એ પોતે જ તે બધા આખું ઘર, એના સાસુ સસરા, એનો હસબન્ડ બધા જ આપણી પાસે વસ્તુ માંગવા મળશે ને એવી ટેવ પડતી જશે. અને એક સમયે એવી વસ્તુ માંગી લે ને કે આપણે દઈએ નહીં શકીએ, નીચું જોવાનું થશે. અને ત્યારે આપણે વસ્તુ નહીં દઈ શકીએ એટલે બીજું કાંઈ કરી નહીં શકીએ. અને કેમ કે આ બધી ટેવ કોને પડાવી છે? આપણે જ પડાવી છે. મમ્મી, આમ તો તમારી વાતમાં કોઈ દિવસ હું વચ્ચે બોલી નથી, પણ આજે હું કહેવા માંગુ છું. મમ્મી, લગ્ન પછી છોકરીનું સાચું ઘર તો એનું સાસરું જ હોય છે, અને હુંય ત્યાં ઘરની વહુ છું, છતાં પણ હું કહું છું કે લગ્ન પછી જો સ્ત્રીનું ઘર તૂટે ને તો એમાં એનો હાથ એના મમ્મી પપ્પાનો જ હોય છે. અને તમે એવું ઈચ્છતા હોય કે તમારી છોકરીનું ઘર ન તૂટે તો એના સાસરામાં દખલગીરી ન કરવી જોઈએ. હા મમ્મી, મનીષા બધું સાચું કહે છે. કેમ કે તમારે એ માની લેવું જોવે કે આપણી બેન છે ને એ હવે પછી છે, પહેલા એ કોકની પત્ની અને કોકની વહુ છે. એટલે આજ પછી એને જે કાંઈ મુશ્કેલીઓ આવે, એની અંદર જે કાંઈ વસ્તુની જરૂર પડે કે કોઈની પણ મદદની જરૂર પડે, એ એને પોતે સંભાળવી પડશે અને પોતે બધું મેનેજ કરવું પડે. નમસ્તે મિત્રો, જ્યારે આપણા બેન દીકરીના લગ્ન થઈ જાય અને જ્યારે એ સાસરે જતી રહે છે એ પછી આપણે ઘણીવાર એની મદદ કરવા માંગતા હોઈએ છીએ અને એવી આપણને લાગણીઓ આવતી હોય છે કે ચલો આપણે એની મદદ કરીએ, શું થાય છે એમાં, તો શું હોયું જાય આપણું, એમ આપણી બેન જ છે ને આપણે એની મદદ કરીએ, નાની મોટી મદદ રોજ કરતા હોઈએ અથવા તો 2-3 દિવસે મદદ કરતા રહેતા હોઈએ છીએ. પણ એના અંદર એવું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જો એ મદદ કરવાની સાથે સાથે તમે એક સમય એવો ન આવે કે સામેવાળા વ્યક્તિઓને ટેવ પડતી જાય, એટલે કે એના સાસરાવાળાને ટેવ પડતી જાય કે સામેથી વસ્તુ મળે જ છે ને આપણે ક્યાં કાંઈ કરવાની જરૂર છે, એમ કરી અને પછી
એ તમારા બેનના ઉપર ફોર્સ કરે અને એ ફોર્સના લીધે થઈને તમારા પાસેથી જ વસ્તુ મગાવતા રહી જાય. અને એવો પણ સમય આવી શકે છે કે કોઈ જગ્યાએ કે કોઈ વખતે એટલી મોટી વસ્તુ માગી લે ને કે જ્યારે તમે દઈ પણ ન શકો અને તમારે નીચું જોવાનું પણ થાય અને તમને અને બેનને બંનેને દુઃખ આવે. એટલે હંમેશા અગાઉથી તમારે વિચારીને આગળની મદદ કરવી જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.